સુરતના ઝોન 4 વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા વિદેશી દારૂનો નાશ, 113 જેટલા પ્રોબેશન કેસનો મુદ્દામાલનો નાશ કરાયો. ડાયમંડ વર્કર યુનિયને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો. હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું ઉલ્લંઘન થતું હોવાનો ઉલ્લેખ પત્રમાં કરાયો. સુરત સચિન CIDC વિસ્તારની ઘટના. 22 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત. યુવકના આપઘાતનું કારણ અકબંધ. સુરત જિલ્લામાં ભારે પવન સાથે વરસાદને કારણે ખેતીમાં થયેલ નુકસાન તાત્કાલિક સર્વે કરાવી આર્થિક પેકેજ જાહેર કરવા અપીલ કરાઈ. ખાસ કિસ્સામાં ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવવા અપીલ. ₹5,62,000ની મંગલ ક્રેડિટ એન્ડ ફિન ક્રોપ લિમિટેડ નામની બેંકમાંથી કિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઝોન 1 LCB.